આજનું વ્યાખ્યાન ભાગ્યશાળીના પ્રશ્નથી શરૂઆત કરીએ. પ્રશ્ન એ છે કે પ્રભુવીરે 12.5 વર્ષની સાધના કરી એ કર્મો ખપાવવા માટે હતી કે સત્યની શોધ માટે હતી? સ્વાભાવિક રીતે તમારે તમારો દૃષ્ટિકોણ તપાસવો પડશે. કર્મને ગુમાવી દેવા એ જ માત્ર એમનું લક્ષ્ય હોય તો આપણે દરેક ક્ષણે કર્મોની નિર્જરા કરી જ રહ્યા છીએ. આપણે કંઈ કરીએ કે ન કરીએ, જે કર્મો ઉદયમાં આવે છે એ કર્મો ઉદયમાં આવી અને છૂટી રહ્યા છે. પ્રભુએ થોડા વધારે છોડવા હતા માટે એમને સાધના કરી તો વિચારી શકાય છે. પ્રશ્ન એ છે કે કર્મો જતા રહ્યા પછી એમને પ્રગટ્યું શું? કર્મો જતા રહ્યા પછી એમની અંદર શેનો આવિર્ભાવ થયો? જો એ જેનો આવિર્ભાવ થયો છે, જે પ્રગટ્યું છે, એ પ્રભુનું લક્ષ્ય હોય તો એ કેવળ જ્ઞાન છે. અને કેવળ જ્ઞાન એનો શાસ્ત્ર એક જ અર્થ કરે છે કે જેમાં અજ્ઞાન સંપૂર્ણ સમાપ્ત થયું છે અને કેવલ ઓનલી માત્ર જ્ઞાન બચ્યું છે. એ કેવલ જ્ઞાન છે. અજ્ઞાનની ઉપસ્થિતિ સાથેનું જ્ઞાન એ છદ્મસ્થનું જ્ઞાન છે. અજ્ઞાનનું સર્વથા વિસર્જન થઈ જાય અને પછી જે કેવલ જ્ઞાન બચે એ સંપૂર્ણ સત્ય છે. તો કર્મો ખપાવવા એ સાધન છે અને કર્મો ખપાવીને સંપૂર્ણ સત્ય સુધી પહોંચવું એ સાધ્ય છે. તો તમે સાધનની માટે સાધના હતી એમ પણ કહી શકો છો, સાધ્ય માટે સાધના હતી એમ પણ કહી શકો છો. લક્ષ્ય આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. બીજો એક પ્રશ્ન એ આવ્યો હતો કે આપણે કોઈ પણ ભૂમિકાએ હોઈએ, કોઈ પણ યોગની સાધના કરતા હોઈએ, પરંતુ ષડાવશ્યક એક અનિવાર્ય ક્રિયા છે, તો એ કઈ રીતે સમજવાની? કોઈક માણસ સુપાત્ર દાન આપે છે, કોઈક વૈયાવચ્ચ કરે છે, કોઈક પ્રભુ ભક્તિ કરે છે, કોઈ ગુરુ ભક્તિ કરે છે, કોઈક ધ્યાન સાધના કરે છે, કોઈ સંઘની સેવા કરે છે, કોઈ જીવદયા આચરે છે, કોઈ જૈના પાળે છે. અસંખ્ય યોગોમાંથી કોઈ પણ યોગે સાધના કરનારો જીવ એના માટે ષડાવશ્યક અનિવાર્ય છે. આવું કઈ રીતે? તો આનો જવાબ એ છે કે ષડાવશ્યક તમે જે પણ યોગની આરાધના કરી રહ્યા છો એ યોગમાં તમે ક્યાં પહોંચ્યા, તમારી પ્રગતિ કેટલી થઈ, તમારા એ માર્ગમાં રૂકાવટ ક્યાં ક્યાં છે અને રૂકાવટને તમે કઈ રીતે હટાવી શકો છો, આ બધાનું વિશ્લેષણ કરવા માટે હોય છે. આપણે અત્યારે જે 48 મિનિટની ક્રિયા કરીએ છીએ એ ક્રિયાને જ જો આપણે ષડાવશ્યક ગણતા હોઈએ તો એ આપણી માન્યતા છે. શાસ્ત્ર તો એવું નથી કહેતું. શાસ્ત્ર તો એ કહે છે કે ક્રિયા કરીને પણ જે ભાવનામાં જવાનું છે, જે સમતા ભાવમાં સ્થિર થવાનું છે, જે આલોચના દ્વારા પોતાનું મૂલ્યાંકન કરવાનું છે કે હું ક્યાં પાછળ પડ્યો, ક્યાં ભૂલ્યો અને કેમ ભૂલ્યો, એમાંથી મારે હવે આગળ કેમ નીકળવું, આવી ભૂલ મારા જીવનમાં રિપીટ ન થાય એના માટે હું શું કરી શકું, આ બધું જ જે વિશ્લેષણ કરવાનું છે, પોતાની જાતનો એક એક તાણો વાણો છૂટો પાડી નાખીને જે પૃથક્કરણ કરવાનું છે, એ પૃથક્કરણ તમે કોઈ પણ માર્ગે, કોઈ પણ યોગે પ્રભુની આરાધના કરતા હો, પ્રભુ આજ્ઞાની, તો એ જરૂરી બની જાય છે. તો ષડાવશ્યક એ દરેક સાધક માટે અનિવાર્ય છે, પણ એ સિવાયનો કોઈ પણ યોગ એ સૌ કોઈ માટે મરજિયાત છે. તમારો યોગ બીજાનો ન હોય, બીજાનો યોગ તમારો ન હોય, તો આ એક હકીકત સમજીને ચાલવાનું છે. ત્રીજી વાત, પ્રશ્ન એ પૂછાયો કે સાહેબ પ્રતીકોને કેમ ઓળખવા? આપે એમ કહ્યું કે
કે આપણે ત્યાં ઘણી ખરી હકીકતો પ્રતિકાત્મક હોય છે, એના દ્વારા આપણે ક્યાંક પહોંચવાનું હોય છે. તો આ વસ્તુને મારે કેમ ઓળખવી? તેનો જવાબ એ છે કે સદીઓથી નહીં પણ સહસ્ત્રાબ્દીઓથી, હજારો વર્ષોથી માણસ એક ભૂલ કરતો આવ્યો છે. માણસને શોધ હોય છે ચંદ્રની, અને જાય છે એવી કોઈ જાણકાર વ્યક્તિ પાસે કે જે એને ચંદ્ર દેખાડી શકે. એ જઈને બેસી જાય છે, પૂછે છે કે મારે ચંદ્ર જોવો છે, તમે મને દેખાડો. હવે પેલી જે વ્યક્તિ છે, જાણકાર વ્યક્તિ, એ ચંદ્રનું દર્શન તો કરાવશે જ, પણ એ ચંદ્રનું દર્શન કરાવવા માટે એ પોતાની આંગળીનો ઉપયોગ કરશે. એ ચંદ્ર સામે આંગળી કરશે કે જો આ ચંદ્ર છે, અને માણસ એ આંગળીને જોશે કે આંગળી કઈ દિશામાં તકાયેલી છે, ચંદ્ર ક્યાં છે. થાય છે એવું કે ધીમે ધીમે માણસના મનમાં એ આંગળીનું મૂલ્ય વધતું જાય છે કે આ આંગળી એને મને ચંદ્ર દેખાડ્યો, આ આંગળી એ મને ચંદ્રની દિશા ચિંધવામાં નિમિત્ત બની, અને એ આંગળી માટે અહોભાવ અનુભવવાનું શરૂ કરે છે. અને ઓર આગળ જતા એવું બને છે કે આંગળી એના માટે પૂજ્ય બની જાય છે. એ આંગળીની પૂજા કરે છે, આંગળીની આરતી ઉતારે છે. એને એમ થાય છે આંગળી હતી તો મને ચંદ્ર દેખાયો, ત્યાં સુધી તો બરાબર છે. તકલીફ એ થાય છે કે એક દિવસ મનમાં આંગળી એટલી બધી વસી જાય છે કે એ કરતા કરતા ચંદ્ર ભૂલાઈ જાય છે, અને આંગળી એ ચંદ્રની જગ્યાએ પહોંચી જાય છે, એ સ્થાન લઈ લે છે. આંગળી ચિંદ્રના મનમાં નથી હોતું આવું કે મારી આંગળીની તમે પૂજા કરો. એ તો માત્ર તમને દિશા આપવા માંગતા હોય છે કે ચંદ્ર ત્યાં છે. પણ આપણે બધા નિશાનીને પકડી લઈએ છીએ, જેનું નિશાન તાકીએ છીએ એ વસ્તુ ભૂલી જઈએ છીએ. કદાચ આ જ ઘટના આપણા જીવનમાં બની છે. શાસ્ત્રો હતા અને છે અને રહેશે. શાસ્ત્રોનું કથન કરનારા શાસ્ત્રકાર ભગવંતો હતા, છે અને રહેશે. એ શાસ્ત્રોના અર્થનું પ્રણયન કરનારા તીર્થંકરો હતા, છે અને રહેશે. પણ આપણા માટે એ શાસ્ત્રો, એ શાસ્ત્રકાર ભગવંતો, એ શાસ્ત્રનું પ્રણયન કરનારા તીર્થંકરો આ બધા પૂજાને પાત્ર રહ્યા. પણ એ શાસ્ત્ર જે પરમ સત્ય તરફ આપણને દોરી જતું હતું, એ પરમ સત્ય એ કદાચ ભૂલાઈ ગયું. શાસ્ત્ર તમને એ સમજાવતું હતું કે તમારો સાચો ગુરુ તમારી અંદર છે, તમારા સાચા પરમાત્મા તમે પોતે છો, તમારી સાચી આજ્ઞા તમારી અંદરથી આવવાની છે. શાસ્ત્ર આપણને એ મદદ કરવા માટે હતા કે આપણે આપણી જાતને ઓળખી શકીએ, આપણી જાતનો અવાજ સાંભળી શકીએ, આપણી જાતને આપણે આદર આપી શકીએ, આપણી જાત આપણને જે માર્ગદર્શન પૂરું પાડે છે એ માર્ગદર્શનને ઝીલી શકીએ, અને જાતના સહારે ખુદનો ટેકો લઈને મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ. એ આંગળી હતી શાસ્ત્ર. એ આંગળી તકાતી હતી આપણી ખુદની સામે. અહીંયા સોહમ એનો નાદ મુખ્ય હતો. અહીંયા એ વસ્તુ સમજાવવામાં આવતી હતી કે અપદીવો ભવ, તું જ તારો ગુરુ છે. પણ એ અવાજ સાંભળી શકીએ એના માટે શાસ્ત્રકાર ભગવંતો, આ શાસ્ત્રો, આ તીર્થંકરો આપણને મદદ કરી રહ્યા હતા, આપણને માર્ગદર્શન આપી રહ્યા હતા. પણ આપણે બધા જ એને એ આંગળીનું એટલું મોટું મૂલ્ય કરી દીધું. સારું છે, કેમ કે આંગળીનું કંઈક એક મૂલ્ય તો છે જ, કેમ કે ચંદ્ર સામે એ જ આપણને દોરે છે. પણ એ આંગળીનું એટલું મોટું મૂલ્ય કરી દીધું કે ચંદ્ર ભૂલાઈ ગયો. પરમાત્માની ઉપાસના કરતા થયા, ખુદની ઉપાસના ભૂલી ગયા. પરમાત્માને આદર આપતા થયા, પણ સ્વને જે આદર આપવાનો હતો એ ચૂકી ગયા.
પરમાત્માની મૂર્તિ સામે ઊભા રહેતા થયા, સ્વનું દર્શન વિસરી ગયા. પરમાત્માનું ધ્યાન કદાચ ધરી શકીએ છીએ, પણ આત્માની અંદર જે અનંત ગુણો પડ્યા છે એનું ધ્યાન નથી થતું. પરમાત્માની આંગળી પકડી લેવા આપણે સૌ કોઈ તૈયાર છીએ, જાતની આંગળી પકડવા માટે આપણે કોઈ તૈયાર નથી. આંગળી દેખાય, ચંદ્ર ભૂલાય, અને આનાથી મોટી પ્રામાણિકતા કઈ હોય, પુરાવો કયો હોય? હું એટલે કહું છું, શાસ્ત્ર એક પણ અધૂરું નથી, તો કોઈ પણ શાસ્ત્ર પૂરું પણ નથી. કોઈ તીર્થંકર તમને અધૂરું સત્ય નથી આપતા, કારણ કે એ તો સત્ય આપતા જ નથી હોતા. સત્ય તરફ ખાલી આંગળી ચીંધે છે. સત્ય તો જાતે શોધવાનું હોય છે, જાતે મેળવવાનું હોય છે, જાતે ઉઘાડવાનું હોય છે. જો તીર્થંકર સંપૂર્ણ સત્ય આપણા હાથમાં પકડાવી શકતા હોત તો એને આપણને સૌને કેવળ જ્ઞાન પમાડી દીધું હોત, કેમ કે એમની ઈચ્છા તો એ જ હતી. પણ તીર્થંકરે પોતાના જીવનમાં એક પણ જણને કેવળ જ્ઞાન આપ્યું નથી, પમાડ્યું નથી. તીર્થંકર પમાડી શકતા પણ નથી. જો એકને પમાડે ને તો 14 રાજલોકના અનંત જીવોને પમાડે, એ રહી જ ન શકે. પણ તીર્થંકર કોઈને પમાડી નથી શકતા. તીર્થંકર એટલું જ કહે છે કે પામવાનું તારે છે, ખુદને છે. હું તને મદદ કરી શકું, હું તને દિશા નિર્દેશ આપી શકું. અને આપણે એવા છીએ કે જે દિશા આપણને આપે છે એને વળગવામાં માનીએ છીએ. લાઈક આપણે રસ્તે ગુજરતા હતા અને રસ્તે ચાલતા ચાલતા અચાનક 2 રસ્તા આવ્યા. આપણને ખબર નહીં હતી કયા રસ્તે જઈને આપણે આપણી મંજિલ સુધી પહોંચીશું. તો રસ્તામાં એક પાટિયું હતું. એ પાટિયું દેખાડતું હતું કે આ રસ્તો અહીંયા જાય છે, આ રસ્તો અહીંયા જાય છે. બરાબર છે. એ પાટિયાનું એક બહુ મોટું મૂલ્ય છે, કેમ કે એને આપણને ભટકાવામાંથી બચાવી લીધા, એને આપણને મૂંઝવણમાંથી ઉગારી લીધા, એને આપણને સાચી દિશા દેખાડી દીધી. પણ આપણા મનમાં એ પાટિયું એટલું બધું વળગી ગયું, આપણને પાટિયું એટલું બધું વહાલું લાગ્યું, આપણને પાટિયું એટલું બધું ગમી ગયું કે આપણે પાટિયાને બથ ભરી લીધી અને પાટિયાને બથ ભરીને ઊભા રહી ગયા કે આ પાટિયું છે તો મને દિશા જડી, આ પાટિયું છે તો મને રસ્તો જડી. સાહેબ એવું પણ થાય ને, એક વખત જોઈ લીધું પછી દુર્લક્ષ પણ થઈ જાય કે આ રસ્તો ખબર પડી ગઈ છે. રસ્તો સાચો જડી જાય પછી દુર્લક્ષ થવું શક્ય નથી હોતું, ખાલી જડવો જોઈએ છે. પણ તકલીફ એ થઈ કે જે પાટિયું હતું એ પાટિયાને આપણે બથ ભરી લીધું અને બથ ભરીને ઊભા રહી ગયા અને પછી ભૂલી ગયા કે પાટિયું આખરે રસ્તો ચીંધે છે, રસ્તે ચાલવાનું મારે છે. રસ્તો ક્યાંય જતો નથી હોતો, રસ્તા પર ચાલનારો મુસાફર ક્યાંય પહોંચતો હોય છે. રસ્તો શાશ્વત છે. આ જ માર્ગ અનંત તીર્થંકરોએ દેખાડ્યો છે અને આ જ માર્ગ અનંત તીર્થંકરો દેખાડશે. પાટિયાના નામ બદલાશે. ક્યારેક પાટિયું એ ઋષભ નામનું હતું, ક્યારેક પાટિયું મહાવીર નામનું હતું. પાટિયાના નામ બદલાયા કરશે, પાટિયાના સ્થળ બદલાયા કરશે. રસ્તો શાશ્વત છે. સદગુરુ પાટિયું ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે પોતે પોતાને ગુરુ માનશે તો મોહ નહીં થઈ જાય, એમ પૂછો છો ને ભાઈ? ભટકી જવાનો સંભવ છે. ભાગ્યશાળી હું એટલું ચોક્કસ કહીશ કે 24 કલાક પ્રભુની આજ્ઞા માથે રાખવાની છે, 24 કલાક ગુરુની આજ્ઞા માથે રાખવાની છે. પણ જ્યારે તમે ચોથા ગુંઠાણાથી 5મે 6ઠે 7મે આગળ શ્રેણીના મંડાણ કંઈ પણ કરો છો ત્યારે માત્ર તમે હો છો, માત્ર તમે. એક એક ડગલું તમારે ખુદ જ આગળ વધવાનું હોય છે. જો કોઈ પણ ગુરુ અને કોઈ પણ પ્રભુ આપણને હાથ પકડીને મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ વધારી શકતા હોત તો એ લોકોની એટલી અનંત કરુણા હતી કે આપણને એક ડગલું નહીં મોક્ષે મૂકીને જ છોડ્યા હોત, આપણને આવી રીતે અહીંયા બેસાડી ના રાખ્યા હોત. પણ એ લોકો નથી ભરાવી શકતા. એ લોકો માત્ર આપણને પ્રેરિત કરી શકે છે, એ લોકો માત્ર આપણને જ્ઞાન આપી શકે છે, એ લોકો માત્ર આપણને દિશા ચીંધી શકે છે. અને એ જ લોકો વારંવાર કહેતા હોય છે કે મને બથ ન ભરો. જો પાટિયાને બથ ભરીને મોક્ષ મળતો હોત તો કોઈ દિવસ પ્રભુ વીરે કોઈ કાળે ગૌતમને અંત સમય અલગ ન કર્યા હોત. ગૌતમે આ જ કર્યું. એમનો વિનય અનન્ય હતો, એમની ગુરુ ભક્તિ અનન્ય હતી, પણ એક જ કામ કર્યું હતું કે જે પાટિયું દિશા ચિંતું હતું એ પાટિયાને વળગીને ઊભા રહી ગયા હતા. એ પાટિયોને બહુ જ વહાલું ગણ્યું હતું. એ પાટિયું એમના માટે સર્વસ્વ બની ગયું હતું. અને પ્રભુ એ સમજાવતા હતા કે તું પાટિયાને ના વળગ, રસ્તે ચાલી નીકળ. એમનો પાટિયાને છોડ્યા પછીનો રસ્તો માત્ર અંતર મુહૂર્તનો છે.
એ શાશ્વત માર્ગ પર એ એટલા ઝડપથી દોડી ગયા છે કે 7 રાજલોક એમને અંતર મુહૂર્તમાં વટાવી દીધા છે એ પહોંચવા માટે. પણ વસ્તુ એ છે કે એમને જે 30 વર્ષ ગુજાર્યા પ્રભુ સાથે, બરાબર 30 વર્ષ, એ 30 વર્ષમાં એ માર્ગ પર એક ડગલું પણ એટલે નથી ચાલી શક્યા કેમ કે પાટિયાને બહુ વહાલું ગણ્યું. આનાથી મોટો પુરાવો હું બીજો તો કયો આપું? જો પાટિયાથી મોક્ષ મળતો હોત તો પ્રભુએ ક્યારે પણ ગૌતમને અલગ ન કર્યા હોત. શું ભાઈ? સાક્ષી ભાવમાં શું થાય? નહીં, તમારો પ્રશ્ન તમારે વિશેષથી સમજાવવો પડશે. જોવાનું અને જાગવાનું. હા, તો બિલકુલ રાગ અને દ્વેષ એ પણ જોવાના છે, બધું કરવાના છે, પણ એ ક્યારે આવશે? પાટિયાને વળગીને તો નહીં જ આવે. પાટિયાને વળગ્યા પછી તો તમે કોઈ દિવસ રાગ દ્વેષને તટસ્થતાથી જોઈ નહીં શકો. તો મને લાગે છે કે આ ઉદાહરણોથી આપણે સમજવાનું છે. મારે એટલું જ કહેવું છે તમને કે તમારે દરેક જણાએ વિચાર કરતા થવું પડશે, થિંક પ્રોસેસ ચાલુ કરવી પડશે. અત્યારે તમે બધા જ સાચા રસ્તે છો, એની કોઈ ના નથી પાડતું, પણ સાચા રસ્તે અટકીને પડ્યા છો એનું મુખ્ય કારણ એ છે કે તમે વિચારશીલતાને છોડી દીધી છે. જુઓ, એક વસ્તુ માનજો, નક્કી માનજો, વિચારહીનતાની અવસ્થામાં તમે સર્વથા શાંત હો છો અને નિર્વિચારની અવસ્થામાં પણ બિલકુલ શાંત હો છો. આ વચલી જે અવસ્થા છે વિચારશીલતાની, વિચારહીનતામાંથી તમે નિર્વિચાર તરફ જઈ રહ્યા છો, એ વચલી જે અવસ્થા છે જે મેં 3 દિવસ પહેલા સમજાવી હતી, આ અવસ્થામાં તમારી અંદર સતત એક દ્વંદ્વ ચાલે છે. અંદરથી ડાયલોગ્સ થાય છે, અંદરથી ડિસ્કશન થાય છે, અને ડાયલોગ્સ ડિસ્કશન એ તમને સતત આગળ ધપાવતા જાય છે. પણ એ જે પીડા હોય છે ને, એ દ્વંદ્વ, એક તરફ તમારું અસ્તિત્વ આ તરફ તમને ખેંચતું હોય, બીજી બાજુ તમારું વ્યક્તિત્વ આમ ખેંચતું હોય, અને એ જે સતત પીડા છે દ્વંદ્વમાં થાકી જવાય. આપણને એમ થાય કે જાઓ અંધારા, પ્રવીણ દેસાઈએ લખ્યું છે કે હવે મને છોડો. એક તરફ મન એ થાય છે કે ક્યાંક જતો પહોંચી જાઉં, બીજી તરફ અહીંયા જ બંધાઈને પડ્યો છું. આ દ્વંદ્વ જીરવવું સહેલું નથી હોતું, કોઈના પણ માટે નથી હોતું, ન મારા માટે ન તમારા માટે. અને આપણે બધા એ દ્વંદ્વથી એટલા ગભરાઈ જઈએ છીએ, અંદર જે સંવાદ ચાલુ થાય એ વિવાદ એટલો વકરી જાય છે, આપણી અંદર જ આપણી પર્સનાલિટી સ્પ્લિટ થઈ જાય છે. એક પર્સનાલિટી સંસારની, એક પર્સનાલિટી મોક્ષની, અને બંને જ્યારે અંદરનો ઝઘડો ચાલુ કરે, આપણે નીચોવાઈ જઈએ, થાકી જઈએ, જાણે કોઈ કપડું નીચોવાઈ ગયું, જાણે લીંબુ નીચોવાઈ ગયું, આપણે નીચોવાઈ જઈએ. અને એટલા માટે જ આપણે એનાથી દૂર ભાગીએ, વિચાર કરવામાંથી દૂર ભાગીએ, અને આપણે શાંત થઈને બેસી જઈએ, પાછા વિચારહીનતાની અવસ્થામાં જતા રહીએ. જે જાણી લીધું, જે માની લીધું, જે જોઈ લીધું, બસ એ પ્રમાણે ધર્મ કર્યા કરવો છે. હવે નવું કશું વિચારવું નથી, બસ થાકી જઉં છું. અને એ બેસી જઈએ શાંત થઈને, ત્યારે આપણે બધા જ એટલા ડાહ્યા માણસો છીએ કે આપણને ખબર છે કે કોઈને ગિફ્ટ આપીએ, ભલે 25 રૂપિયાની હોય, પેકિંગ તો 500 નું જોઈશે, એકદમ આકર્ષક, ભલે વસ્તુ અંદરથી નાની નીકળે. તો આપણી પાસે પણ આપણે બેસી જઈએ છીએ વિચારહીનતામાં. પણ એ વિચારહીનતા એને આપણે રજૂ કરીએ છીએ કયા નામથી? સમર્પણ ભાવથી. હું તો સમર્પિત છું, બસ જે કહેવામાં આવ્યું છે હું એને બરાબર સ્વીકારી લઉં છું, એ પ્રમાણે કરી લઈશ. આપણે વિચારહીનતાને નામ આપી દઈએ છીએ કે હું તો સમ્યક્ત્વી છું, બસ મારે વધારે વિચાર નથી કરવો. તો સમ્યક્ત્વ, સમર્પણ, આ બધા નામો આપીને આપણે વિચારહીનતાને છુપાવવા માંગીએ છીએ. કદાચ આપણે અંદરનું દ્વંદ્વ નથી વેઠી શકતા. આપણે સરેન્ડર એટલા માટે થઈએ છીએ કેમ કે ખુલ્લી આંખે જે ચાલે છે જોવાની આપણી તૈયારી નથી, માટે આંખો મીચીને ક્યાંક ઢળી પડીએ છીએ. જો તમને આ વસ્તુ ખોટી લાગતી હોય તો મારો બિલકુલ આગ્રહ નથી કે તમે સ્વીકારજો, બિલકુલ આગ્રહ નથી, પણ હકીકત આ છે. સ્વીકારો કે ન સ્વીકારો, હકીકતોથી ભાગી શકાય છે, હકીકતોને બદલી નથી શકાતી હોતી. હકીકતો સામે આંખ મીચામણા કરી શકાય છે, હકીકતોને ખુલ્લી આંખે જોવાનું સામર્થ્ય બધાનું નથી હોતું. પણ હકીકત આ છે, આપણે આપણી પર્સનાલિટીને એટલી બધી ચહેરી નાખી છે કે હવે એમાંથી ખુદને ઓળખવું આપણા માટે બહુ જ મુશ્કેલ છે. પણ એ ઓળખવો તો પડશે જ. જે ધર્મ કરો છો એ ધર્મ કરવા પાછળ જેટલો પણ સમય આપો છો, કમસે કમ એટલો અથવા એનાથી વધારે સમય એ ધર્મને સમજવામાં આપવો પડશે. અને કદાચ એનાથી વધારે સમય ધર્મ કરનારો જે છે
આત્મા, એને સમજવામાં આપવો પડશે. આપણે ધર્મને કરવા માટે બહુ જ ઉત્સુક છીએ, ધર્મને સમજવા માટે એટલા ઉત્સુક નથી. અને ધર્મ કરનારો જે છે એના માટે તો આપણને લગભગ જિજ્ઞાસા નથી. તો બચવું આનાથી પડશે. સાહેબ, સમર્પિત ભાવ એ આપણી ભૂલ કહેવાય કે જેમ ગૌતમ સમર્પિત થયા તો એની ભૂલ ગણાય કે શું? ભાગ્યશાળી, હું ફરીથી કહીશ, આ સૃષ્ટિ એમાં ન તો સર્વથા કશું ખોટું હોય છે, ન તો સર્વથા કશું સાચું હોય છે. તમે પ્રશ્ન કરી રહ્યા છો કે સમર્પિત થવું એ ભૂલ છે કે નહીં, તો હું તમને એટલું કહીશ કે કઈ ભૂમિકા એ આ પ્રશ્ન છે. બાળ જીવો માટે સમર્પણ જેટલું જરૂરી છે એટલું જ પંડિત જીવો માટે બિનજરૂરી છે. સાચું વધારે કહું તો બાળ જીવો માટે સમર્પણ પોતાની સામે જે હોય છે તેના તરફ હોય છે. પંડિત જીવ માટે સમર્પણ પોતાના જ તરફ હોય છે, પોતે પોતાને સમર્પિત થાય છે. સમર્પણ ભૂલ નથી હોતી, સમર્પણનો વિષય ભૂમિકા પ્રમાણે બદલાવો જોઈએ. ત્યાર સુધી તમે પ્રતિમા આગળ માથું નમાવતા હતા, જે જરૂરી હતું. એક ભૂમિકાએ પ્રતિમા આગળ છોડવાનું નથી હોતું, પણ ખુદની આગળ માથું નમાવતા શીખવાનું હોય છે. કાલ સુધી તમે એવું માનતા હતા કે દેરાસરમાં જ ભગવાન છે. ક્યારેક એ ભૂમિકાએ પહોંચવાનું હોય છે કે આ સૃષ્ટિમાં હું જ્યાં પણ નજર કરું છું ત્યાં પરમ તત્વ વિલસી રહ્યું છે, જીનો જયતિ સર્વત્ર. તો ક્યારેક દેરાસરમાં ભગવાન માનવા એ ભૂલ નહોતી. અને આજે સાધનામાં આટલું આગળ વધી ગયા પછી સૃષ્ટિની દરેક જગ્યાએ પરમ તત્વને ન જોવું એને ચોક્કસ ભૂલ કહેવાશે, કેમ કે તમે એનાથી આગળ નીકળ્યા છો. તો બાળ જીવોની કક્ષાએ જે યોગ્ય હોય છે એ આગળ વધી ગયા પછી અયોગ્ય બને છે. હું અત્યારે જે વાત કરી રહ્યો છું એ બાળ જીવોથી થોડીક ઉપરની ભૂમિકાની. એટલા માટે એ જે બધા તત્વોના ગુણગાન મેં પોતે ગાયા છે અને અમે બધા જ ગાતા હોઈએ છીએ, એ તત્વો હવે કેમ છોડવા જેવા છે એ મારે તમને દેખાડવું પડે છે. કદાચ અહીંયા બાળ જીવોની સભા હોત તો મેં ચોક્કસ એના ગુણ ગાયા હોત કે ગૌતમ સ્વામીનું સમર્પણ કેવું અનન્ય હતું, અને એની કથા કરવામાં કોઈ જ હિચકિચાટ નથી મને. હું બહુ જ સારી રીતે કરી શકું છું અને કહી શકું છું, તમને બધાને હું રડાવી શકું છું કે ગૌતમ સ્વામી એમનું સમર્પણ કેટલું અનન્ય હતું. પણ તમે બાળ જીવો નથી. કમસે કમ મને કહેવામાં આવ્યું છે કે મનપેશ્વરનો સંઘ બાળ જીવ નથી, માટે આ વાત છે. હું એટલે ગૌતમ સ્વામીના સંબંધમાં જ પૂછવા માંગુ કે ગૌતમ સ્વામી સમર્પિત હતા તો એની ભૂલ હતી કે? બિલકુલ નહોતી. ગૌતમ સ્વામી સમર્પિત હતા, એમની ભૂલ નહોતી. ભૂલ એટલી થઈ હતી કે સમર્પણનો વિષય એમને બદલી નાખ્યો. માણસ સમર્પિત થયા સિવાય રહી જ ન શકે. સમર્પણનો વિષય એને પકડવો પડે. એમને સમર્પણ કરવાનું હતું વિતરાગતાને, એ સમર્પિત થયા હતા વિતરાગને. ભગવાન ખાલી એટલું કહેતા હતા કે વિતરાગને સમર્પિત થનારો ક્યારેય તરતો નથી હોતો, ત્યારે વિતરાગતાને સમર્પિત થવાનું છે, અરહંત્યને સમર્પિત થવાનું છે. તું અરહતને પકડીને બેઠો છે. અરહતને પકડી લેવા એટલે વ્યક્તિને પકડી લેવી, અને વ્યક્તિ તો ક્યારેય કોઈનું ભલું નથી કરતી. વ્યક્તિનો વિચાર ભલું કરી શકે, વ્યક્તિની વાત ભલું કરી શકે. તો ગૌતમને એટલું જ સમજાવતા હતા કે તું વિતરાગતાને પકડ, વિતરાગને શું પકડીને બેઠો છે. તો ગૌતમ સ્વામીની ભૂલ હતી એવું તો હું આ પાઠ પરથી નહીં કહી શકું, કેમ કે એ મારા રૂવાડે છે કે ગૌતમ સ્વામી મારા ગુરુ છે. પણ એટલું ચોક્કસ કહીશ કે એમની જે સોચ હતી એમાં બદલાવ લાવવાની જરૂર ચોક્કસ હતી. એટલું જ મારે તમને સમજાવવું છે. દ્રવ્ય પૂજા પણ આવા જ એક્ઝામ્પલમાં આવે કે આપણે જે બહાર જીવ છે એટલી કરવાની કે એવો વિચાર આવે કે પરમાત્મા કે શાસ્ત્રકારે કરીને કીધું હશે કે પોતાના કલ્યાણ માટે તમે બીજા જીવોની હિંસા કરો. આપણે દીવો કરીએ કે ધૂપ કરીએ, કાંઈ ફૂલ કરીએ, કાંઈ બી કરીએ. ભાગ્યશાળી, ભૂમિકા ભેદે પ્રભુએ દરેક વસ્તુનો ઉપદેશ આપ્યો છે. દ્રવ્ય પૂજા એનો ઉપદેશ પણ આપ્યો છે. દ્રવ્ય પૂજા ક્યારે બંધ કરવી એ પણ એમને જણાવ્યું છે. દરેક વસ્તુને એમને ભૂમિકા ભેદે મૂકી છે. તકલીફ ખાલી એટલી છે, મારા વ્યાખ્યાનનો વિષય એટલો છે કે તમે તમારી ભૂમિકાને ઓળખો, એ પ્રમાણેનો ધર્મ કરો. આપણે આપણી ભૂમિકાને ઓળખ્યા વગર જે ધર્મના માર્ગે ચાલીએ છીએ એ તરફ ધ્યાન દોરવાનો મારો ઉદ્દેશ્ય છે. તમે મને પૂછશો કે દ્રવ્ય પૂજા જરૂરી છે કે નહીં, તો હું તમને એમ જ જવાબ આપીશ કે કેટલાક જીવો માટે જરૂરી છે, કેટલાક માટે નથી. તમે મને પૂછશો કે મારા માટે છે કે નહીં, તો એ તમારો અંગત પ્રશ્ન થયો, એનું હું તમને અંગત જવાબ આપું. સમાજ માટે જરૂરી છે કે નહીં, તો એમ જ કહીશ કે મારે મૌન લેવું પડશે, કેમ કે આમાંથી કેટલાય જીવો માટે જરૂરી હશે, કેટલાક માટે નહીં હોય. કેટલાક જીવો માટે પરમાત્માને સમર્પિત થવું જરૂરી હશે, કેટલાક જીવો માટે આત્માને સમર્પિત થવું જરૂરી હશે.
મારે બંને બાજુ તમારી સામે ખુલ્લી કરવી છે કે તમારે ઓળખવાની છે પોતાની જાતને, અને જાતને ઓળખીને ધર્મ નક્કી કરવાનો છે. આપણે જે સમૂહના ભાગ બનીને વિચારીએ છીએ અને સમૂહ જે દિશામાં જાય છે એ દિશામાં આપણે દોરવાઈએ છીએ, તણાઈએ છીએ, એનાથી હું તમને અટકાવવા માંગુ છું. હું એટલું જ નથી, હું એમ નથી કહેતો તમે સમૂહથી અલગ પડી જાઓ, એવું નથી કહેતો, પણ તમને એમ કહું છું તમે એ સમૂહના ભાગ બનો કે જેના માટે તમે જન્મ્યા છો, જે ભૂમિકાએ તમે રહ્યા છો. આપણે આપણા સમૂહને ઓળખી લેવાનો છે કે મારું અસ્તિત્વ શું છે. તકલીફ એટલી છે કે ઘટનાઓ તો ઘટતી જ જાય છે, એક પછી એક પછી એક ઘટનાઓ સતત ઘટતી જાય છે. ઘટના ક્યારે બંધ નથી થતી ઘટવાની. આ સૃષ્ટિમાં સતત કશુંક ને કશુંક બન્યા જ કરે છે, બન્યા જ કરે છે. તકલીફ ત્યાં થાય છે કે ઘટનાઓમાંથી આપણે જે હકીકતો તારવી લેવાની હોય છે, જે વિચારણાઓ પકડી લેવાની હોય છે, એ આપણે કરતા નથી. આપણે ખુદ એ ઘટનાના એક ભાગ બની જઈએ છીએ. આપણે ખુદ એ ઘટના સાથે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, જોડાઈ જઈએ છીએ. તમને ખબર છે એક મેઘધનુષ્ય ઉગવું અને મેઘધનુષ્ય વિલાઈ જવું એ તદ્દન કુદરતી અને સામાન્ય ઘટના છે. અનંતકાળથી થતી આવી છે, અનંતકાળ સુધી થવાની છે. થોડીક સેકન્ડો માટે, થોડીક મિનિટો માટે આ વસ્તુ થવાની. સવાલ એટલો છે કે એ જે ચંદ ક્ષણોની ઘટના છે એમાંથી મારે કોઈ શાશ્વત સત્યને શોધી લેવું છે. મારે એટલી ઘટનામાંથી પણ એવો કોઈ તંતુ પકડી લેવો છે કે હું અનંત એની યાત્રાએ નીકળી જાઉં એ તંતુને પકડીને. નાનકડી ઘટનામાંથી એક શાશ્વત સત્યને પકડીને, કોઈ અનંતનો તંતુ પકડીને જે લોકો નીકળી ગયા એને આપણે પ્રત્યેક બુદ્ધ કે એવા નામે નવાજીએ છીએ. જેમને જે ઘટના એમના જીવનમાં ઘટી એ ઘટના ભલે ચાલુ થઈ અને પૂરી થઈ ગઈ, પણ એમની જે યાત્રા શરૂ થઈ ગઈ એ ઘટનામાંથી એ છેક અનંતને માં જઈને અટકી. એવા મહાત્માઓને આપણે પ્રત્યેક બુદ્ધ કહીએ છીએ. પણ એ પ્રત્યેક બુદ્ધના ગુણગાન ગાતી વખતે આપણે એ વસ્તુ ધ્યાનમાં નથી લેતા. એવી તો કેટલીય ઘટનાઓ મારા જીવનમાં રોજે રોજ પસાર થઈ રહી છે. જીવન મને રોજે સવારે નવી તક આપે છે, રોજે સાંજે ફરીવાર તક આપે છે કે હું એ જીવનમાંથી એ ક્ષુદ્ર, તુચ્છ અને ક્ષુલ્લક જીવનમાંથી પણ એક શાશ્વત અને અનંતનો તંતુ પકડી શકું. જીવન મને સતત એ મોકો આપે છે. હું એક ઓપોર્ચ્યુનિટી ગુમાવી દઉં છું, બીજી આવે છે, બીજી ગુમાવું છું, ત્રીજી આવે છે. જીવન થાકતું નથી, જ્ઞાનીઓ થાકતા નથી. એ દર વર્ષે, દર મહિને, દર રોજે, દર મિનિટે, દર ક્ષણે મને તક આપે છે કે હું અનંતની યાત્રાએ ચાલી નીકળું. સવાલ મારો છે કે મારે એ ઘટનામાંથી એ અનંતના તંતુને પકડી લેવો છે કે નથી પકડી લેવો, એ મારે જોવાનું છે. ઘટનાઓ તો ઘટતી જ જવાની. એમાંથી બોધને પામી લેવો એ મારા હાથની વાત છે. પણ બોધને તો પામી શકશો કે તમે ઘટનાઓના ભાગ નહીં બની જાઓ. બોધને તો પામી શકશો કે ઘટનાઓને તમે વિચારશીલતાની રીતે જુઓ. મને જૈન સમાજ સામે એક જ પ્રશ્ન છે, એક જ સમસ્યા છે આ સમાજની, કે આ સમાજ વિચારહીન થવા તરફ આગળ વધી રહ્યો છે. બહુ ઝડપથી એ વિચારહીન થઈ રહ્યો છે. એ માત્ર એટલું કરી લેવા માંગે છે કે જેટલું એ માને છે. એનાથી આગળ કંઈ પણ વિચારવું અને વિચારીને કંઈક શોધવું, કંઈક સમજવું એ કદાચ એની ફિતરત નથી રહી. હું તમારી ફિતરત બદલવા માંગુ છું. હું તમારું વજૂદ બદલવા માંગુ છું કે દરેક ઘટનામાંથી આપણે શાશ્વતને શોધી લેવું છે અને તમે કરી શકશો. અઘરું ચોક્કસ છે, પણ એટલું પણ અઘરું નથી કે તમારી પહોંચની બહાર હોય. સાહેબ, એવા કોઈ ચોક્કસ લક્ષણો ખરા જેનાથી પોતાની ભૂમિકા નક્કી કરી શકે? અઢળક લક્ષણો છે. એવા ચોક્કસ લક્ષણો નહીં, અઢળક લક્ષણો છે. પણ સવાલ એ છે કે એક લક્ષણોને ઓળખવા માટે તમારે સતત વિચારશીલ રહેવું પડશે. તમે એક આંગળી પણ પ્રભુને અડકાડો ને, એક ક્ષણે તમારે વિચાર કરવો પડશે કે આ આંગળી અડકાડું છું, એક ક્ષણે મને શું થયું, મને શું મળ્યું, મને કઈ ફિલિંગ થઈ. તમારે સતત ઓબ્ઝર્વ કરવું પડશે. અને આપણે છીએ કે તદ્દન જડ અને સમૂર્છિમ બનીને ક્રિયા કરીએ છીએ, કારણ કે આપણા મનમાં ક્રિયાનું મહાત્મ્ય એટલું થસી ગયું છે
એવું માની લીધું છે. આ ભાગ્યશાળીએ ગઈકાલે કીધું એમ કે ક્રિયા કરીશું એટલે ભાવ આવશે. ભગવાન એમ કે છે ક્રિયા કરતી વખતે તમે ભાવ રાખશો તો ભાવ આવશે. ક્રિયા કરતી વખતે તમે સતત વિશ્લેષણ કરશો તો ભાવ આવશે. આપણે તો એક આંગળી પણ પ્રભુને અડકાડીએ ને ત્યારે એ વખતે થતી સંવેદનાને શાંતિથી જોવા માટે તૈયાર નથી હોતા કે આ ક્ષણે આ જે સ્પર્શ મળ્યો છે મને આ પ્રતિમાનો એ મારી અંદર શું બદલાવ લાવી રહ્યો છે એ શાંતિથી જોવા માટે આપણે ખુદ તૈયાર નથી હોતા. કેમ કે આપણે કરવી હોય છે એક દિવસમાં 9, 10, 15 દેરાસરમાં રહેલા તમામ બિંબોની પૂજા. આપણે એવા નિયમો લઈને બેસી જઈએ છીએ કે એક દિવસમાં હું આટલી પૂજા કરીશ, આટલા ચોમાસામાં આટલા ભગવાનની પૂજી લઈશ, આટલી પ્રદક્ષિણાઓ દઈ દઈશ, આટલાને વંદન કરી લઈશ. ખબર નહીં, મેં જીવનમાં માત્ર એવો એક શ્રાવક જોયો છે જે મારી આગળ વંદન કર્યું એને, અને વંદન કરીને 2 મિનિટ આંખો મીચીને બેસી ગયો. કશું જ નહીં, બસ ચૂપચાપ આંખો મીચીને બેસી ગયો. તો મેં કીધું ભાગ્યશાળી, જરા આંખો ખોલી પછી પૂછ્યું, મેં કીધું ભાગ્યશાળી શું થયું? તો મને કે અનુભવ કરવાનો પ્રયાસ કરતો હતો કે એક સાધુને વંદન કર્યા પછી મારામાં કોઈ પરિવર્તન આવ્યું, શું થયું, આ વંદને મને શું આપ્યું, મારી અંદર શું હલચલ થઈ, એ તપાસવાનો પ્રયત્ન કરતો હતો. મારે એ કહેવું છે કે વંદનના નિયમો તો લઈ લેશો, આ ચોમાસામાં હું 1000 વંદન કરીશ, આ નિયમો લઈ લેશો, પણ પછી શું? નિયમો સંખ્યાના થઈ શકે છે, નિયમો ક્રિયાઓના થઈ શકે છે, નિયમો અનુભૂતિના નથી થઈ શકતા, નિયમો સંવેદનાના નથી થઈ શકતા. એ તો તમારે જાતે પામવી પડે છે, એને અનુભવવી પડે છે, તમારે જાગવું પડે છે એના માટે. આપણને બધાને સૂઈ જઈને ક્રિયા કરવાનું ગમે છે, જાગીને ક્રિયા કરવાનું નથી ગમતું. અને મારે તમને એ કહેવું છે કે લક્ષણો ઓળખવા માટે પહેલા શું ચાલે છે અંદર એ તો જાણવું પડશે ને. અને એ બાબતે આપણે બિલકુલ ક્લિયર નથી. હું પણ નથી, તમે પણ નથી. હું પણ આ જ બધું કરું છું, તમે પણ એ જ બધું કરો છો. ક્રિયાને ઓળંગી જવાનો, ક્રિયાનો વિરોધ કરવાનો બિલકુલ આશય નથી. પણ કમસે કમ આપણે જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાથી તો આપણે ક્રિયાનું મૂલ્ય ઘટાડી રહ્યા છીએ, એટલું તો કબૂલ કરશો ને મારી આગળ. આપણી જે ક્રિયા છે એ ક્રિયાથી વાસ્તવમાં પ્રભુનો જે ક્રિયા માર્ગ છે એની અવહેલના થઈ રહી છે, એની આશાતના થઈ રહી છે, અને એ ક્રિયા માર્ગને આપણે બહુ ક્ષુલ્લક અને તુચ્છ બનાવી રહ્યા છીએ, એટલું તો કબૂલ કરશો ને. ક્રિયા ખોટી નથી, ક્રિયા કરનારો ખોટો નથી, પણ ક્રિયા કરવાની રીત ખોટી છે, એટલું તો તમારે મારે સ્વીકારવું જ પડશે. ખબર નહીં, આ એ સમાજ છે જે સમાજ સામે ક્રિયાના શુદ્ધિકરણની વાત કરીએ તો આપણે ક્રિયાના વિરોધી ગણાઈ જઈએ છીએ. પણ એવું ન સમજો, ક્રિયાને હું એટલો જ આદર આપું છું કે જેના માટે હકદાર છે. આ ક્રિયા ડિઝર્વ કરે છે મારા આદર, કેમ કે પ્રભુએ આપેલી આ ક્રિયા છે. સવાલ એટલો છે કે એ ક્રિયાને આપણે બહુ જ નીચે લાવી દીધી છે, તદ્દન યાંત્રિક અને સમૂર્છિમ ક્રિયા બનાવી નાખી છે. મારી અંદર કોઈ જ સંવેદના નથી હોતી, પછી એ પૂજા કરતી વખતે હોય કે પ્રતિક્રમણ કરતી વખતે હોય, કોઈ જ સંવેદના નથી, કોઈ વિચાર નથી મારી પાસે, કોઈ વિશ્લેષણ નથી મારી પાસે. અને બસ એક અંધાપામાં હું દોડ્યા કરું છું કે આ કરીને કદાચ હું કશું મેળવી લઈશ. એ મને ખુદને ખબર છે. તમારામાંથી એક પણ જણ એવો નહીં હોય કે જેને ક્યારેક એવું નહીં થતું હોય કે આ ક્રિયા કરીને ખરેખર મને ફાયદો થાય છે કે નહીં, આવો વિચાર નહીં આવતો હોય. બધાને આવે છે, પણ છતાંય નાનપણથી મા બાપે, ગુરુએ, પાઠશાળાઓમાં કે ક્યાંય પણ એવું શીખવાડવામાં આવ્યું છે કે બેટા તું કર્યા કર, તું પામી લઈશ. અને આપણે ભરોસાથી બસ ચાલ્યા કરીએ છીએ. અને જીવનના છેડે જઈને સમજાય છે કે જે કહેવામાં આવ્યું હતું એ કદાચ નથી થયું. અને તે વખતે આપણે ગિલ્ટ ફીલ કરીએ છીએ પોતાના માટે કે કદાચ વીતેલા જીવનમાં હું ઘણું કરી શક્યો હોત જો મેં વિચારીને કર્યું હોત. તો મારે તમને એ અંત સમયે ગિલ્ટ ફીલ ન થાય એમાંથી બચાવવા છે. સંતોષ તો અનુભવી લેશો જીવનમાં આંકડાઓનો કે મેં આટલું કર્યું હતું. કેટલાને જોયા છે આ શંખેશ્વર જવું તો 100 વખત ફર કરતા હોય પ્રદક્ષિણ, કેટલાને જોયા છે. દર વખતે માથું નમાવી દીધું છે કે ભાઈ બહુ સરસ, ચલો ઠીક છે. પણ એ પૂછવું છે કે એ ફરતા ક્યાંક અટક્યા કે નહીં તમે લોકો, એમ પૂછવું છે કે એ શબ્દો પર, એ વિચાર પર કે પ્રદક્ષિણા કોને આપી રહ્યો છું, કેમ આપી રહ્યો છું, એ પ્રશ્નો કર્યા કે ન કર્યા. આ શાસન પ્રશ્નનું શાસન છે.
પ્રશ્ન પૂછીને જવાબ મેળવવાનું શાસન છે. જિજ્ઞાસાઓમાં આગળ ધપી ધપીને સમાધાનો સુધી પહોંચવાનું શાસન છે. આ શાસન વિચારશીલતાનું છે, જે તમને નિર્વિચાર તરફ દોરી જાય છે. જો વિચારહીનતા ધર્મ ગણાતો હોત તો ગીતા આપણા માટે ક્યાં ખોટી હતી? ગીતામાં કૃષ્ણે કહ્યું છે કે સર્વાન પરિત્યજ્ય મામ એક શરણમ વ્રજ, સર્વાન અન્યાન પરિત્યજ્ય, તું બીજું બધું છોડી દે, આંખો મીચીને મને સરેન્ડર થઈ જાય. તો ગીતા શું ખોટી હતી? જો વિચારહીનતાને જ આપણે અપનાવવાની હોત, બધું જ છોડીને ક્યાંક આંખો મીચીને ડૂબી જ જવાનું હોત તો ગીતા સારી હતી. પણ હું ગીતામાં નથી માનતો, હું આચારાંગમાં માનું છું. હું મહાભારતમાં નથી માનતો, હું સૂત્ર કૃતાંગમાં માનું છું. ગીતામાં પણ એ પણ કહ્યું છે કે જ્યાં સુધી તું સંભાવમાં નહીં આવે ત્યાં સુધી તારું મોક્ષ નહીં થાય. બરાબર છે ભાગ્યશાળી, તમે બહુ સાચું કીધું છે. કારણ કે એક વસ્તુ સમજજો કે કોઈ પણ દિવસ સત્યનો જ્યારે ઉઘાડ થાય છે ને, ત્યારે સત્ય બધી જ ભૂમિકાઓને સ્પર્શવું પડે છે. ગીતાની આ એક ભૂમિકા છે, તું સંભાવમાં નહીં આવે ત્યાં સુધી મોક્ષ નહીં થાય. અને ગીતાની એ પણ ભૂમિકા છે, તું બધું જ છોડી દે, આંખો મીચી દે, મારા શરણે આવી જા. કેમ કે આ બંને વિધાનો અલગ અલગ ભૂમિકાઓ માટે થયા છે. એક ભૂમિકા સંભાવની વાત કરે છે, એક ભૂમિકા શરણાગતિની વાત કરે છે. બંને સાચી છે, પણ બંનેના જીવો જુદા છે. આપણે આપણા જીવનમાં પ્રયત્ન એ કરીએ છીએ કે બધી ભૂમિકાઓનું સત્ય એક સાથે મિક્સઅપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ નહીં બની શકે. તમારે આચારાંગ અને સૂત્ર કૃતાંગની વાતો સાંભળવી હોય, એ સમજવી હોય, જીવનમાં એપ્લાય કરવી હોય તો તમારી ભૂમિકા જુદી હશે. અને તમારે ગૌતમ સ્વામીની ભક્તિ, સમર્પણ, આ બધાની વાતો કરવી હોય તે ભૂમિકા જુદી હશે. ભૂમિકા એક પણ ખોટી નથી. ગૌતમ સ્વામીના સમર્પણની વાતો કરનારી વ્યક્તિ એ પણ ખોટી નથી. અને ગૌતમ સ્વામીએ શું બદલવા જેવું હતું એની વાત કરનારી વ્યક્તિ એ પણ ખોટી નથી. સાચા તો બંને જણ છે. ઓળખવાનું તમારે છે કે મારા માટે સાચું શું. જે વ્યક્તિ પ્રભુ આગળ જઈ પલાઠી મારી શાંતિથી ધ્યાન પરોવીને બેસી જાય છે એ પણ સાચી છે. અને જે વ્યક્તિ સ્વ પ્રદક્ષિણા દઈ અને આખું દેરાસર ફર કરે છે એ પણ સાચી છે. સવાલ એટલો છે કે તમારા માટે સાચું શું છે, ખોટું તો એક પણ નથી. બહુ બાળ જીવોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ બધું જ આપણે કરાવવું પડે છે. અમે પણ ક્યારેક કાર્ડ બનાવીએ છીએ બાળકો માટે, એમાં ખાના ભરાવીએ છીએ. તમે કેટલા ગુરુવંદન કર્યા, કેટલા દેવવંદન કર્યા, કેટલી પ્રદક્ષિણાઓ આપી, અમે પણ કાર્ડ ભરાવીએ છીએ. અને કાર્ડના બદલામાં પોઈન્ટ્સ આપીએ છીએ, ઇનામ આપીએ છીએ, અમે પણ કરીએ છીએ. પણ મારે તમને કેવું છે કે તમને રસ છે કાર્ડ ભરવામાં? તમને રસ છે પ્રદક્ષિણાઓની ગણતરી કરવામાં? તમને રસ છે કેટલા પ્રભુને અડક્યા એ સમજવામાં? કે તમને રસ એ છે કે એક આંગળી પણ હું એ સ્પર્શ કરું છું એક આંગળીથી, તો એ સમયે મારે અનુભવ કરવો છે કે મારી અંદર એનર્જી જઈ રહી છે. બાળક માટે 9 ભગવાનના 9 તિલક નહીં 13 તિલક, એટલે 13 નવા જે પણ થતું હોય એ બાળક માટે મેટર કરતું હશે. મારે તમને પૂછવું છે કે તમારા માટે એ મેટર કરે છે કે પ્રભુનો એક સ્પર્શ જે તમારા રૂવાડે એક એનર્જી છલકાવી દે એ મેટર કરે છે? નક્કી તમે કરો, વિચાર તમે કરો. સાચું તો બંને છે, પણ તમારા માટે શું સાચું તમારે જોવાનું છે. ધર્મ તો તન અને મનથી સમર્પણ માંગે છે. આપણે શું છે કે આમાં અસમર્થતા વ્યક્ત કરી અને જે છે ને પછી ધર્મનો ભાર એટલો બધો મૂકી દીધો ને કે પછી આપણી બધી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. જો મારી વાત સાંભળો, તમે જે કીધું કે ધર્મની બધી જ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે, આપણે ભાર મૂકી દીધો છે વગેરે, હું આની સાથે 100% સંમત નથી. એટલું તમને કહી દઉં. એટલા માટે કહું છું કે ધર્મ તો આજે પણ બધા જ રૂપમાં વિલસી રહ્યો છે. બધા જ રૂપમાં વ્યવસ્થાઓ તો આજે પણ અકબંધ છે. આપણે કઈ વ્યવસ્થાનો ભાગ બનવું એ નક્કી આપણે કરવાનું છે. મારે માત્ર એટલું કેવું છે કે ખુલ્લી આંખે જોવાનું શીખી લેજો, બંધ આંખે ન જતા. છેલ્લી 5 મિનિટ છે, કોઈને કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે છે. એક સમસ્યા તરફ ધ્યાન દોરવું છે, આપણી દુન્યવી જળમતી તરફ. તમને ખબર છે
વ્યક્તિ એક સંબંધમાં ખોટ ખાય, વ્યક્તિ એક સંબંધમાં ડાઉન થાય, એને દગો થાય, એને એમ થાય કે આ સંબંધમાંથી હું જે સુખ પામી શકું એમ હતો એ મેં નથી મેળવ્યું, એવું એને ફીલ થાય, તો વ્યક્તિ એ સંબંધ તો પૂરો કરે છે, પણ પછી શું કરે છે વ્યક્તિ? હા, નવો સંબંધ. નફરત તો કરે પણ નવો સંબંધ કરે છે. એક સંબંધ, બીજો સંબંધ, ત્રીજો સંબંધ ચાલુ રાખે છે. કોઈક વસ્તુ એમાંથી એને સુખની અપેક્ષા હતી, પણ થયું એવું કે વસ્તુથી એ વ્યક્તિ કંટાળી ગઈ, એને સુખ નથી મળી રહ્યું, તો પછી વ્યક્તિ શું કરે છે? બીજી વસ્તુ બદલે છે. લાઈક આપણા જીવનમાં આવું જ કંઈક થઈ રહ્યું છે. આપણે શું કરી રહ્યા છીએ અત્યારે તમે બરાબર જોજો. આપણને એક વસ્તુનું, એક વાતનું ભાન હોવું જોઈતું હતું કે વ્યક્તિ બદલે સુખ નહીં મળે, કારણ કે વ્યક્તિની પાસે સુખની અપેક્ષા રાખવી એ જ ખોટું છે. હું કોઈ વ્યક્તિ પાસે સુખની અપેક્ષા રાખું અને એ રીતે સંબંધમાં આગળ વધું તો નક્કી માનજો કે ગમે તેટલી વ્યક્તિ બદલું, મારી સુખની અપેક્ષા પૂરી નથી થવાની, કેમ કે મારું મૂળ જ ખોટું પકડ્યું છે. સેમ, હું કોઈ વસ્તુ પાસેથી સુખની અપેક્ષા રાખું છું તો ગમે તેટલી વસ્તુ બદલી નાખીશ, હું તૃપ્ત નથી થવાનું. આ સંસાર જુઓ કેવો ભટકી રહ્યો છે, સતત નવી વસ્તુ, નવા પદાર્થો ભટકી રહ્યો છે. એની ભૂલ ક્યાં છે? કેમ કે સુખ અંદરથી મળવાનું હતું અને વસ્તુમાંથી શોધે છે, તો વસ્તુઓ બદલીને એમ વિચારે છે કે એકને બદલે બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ. થાકતો નથી એ. વ્યક્તિઓ બદલ્યા કરે છે, વસ્તુઓ બદલ્યા કરે છે, સુખને શોધ્યા કરે છે, જે ક્યારેય પૂરું નથી થતું. પરમાત્મા એક જ વાત કરે છે કે સુખને શોધનારા ક્યારેય સુખને પામતા નથી. સુખને નહીં શોધનારા પરમ સુખમાં વિલસી રહ્યા છે. જે સુખને શોધવા નીકળે છે એ ક્યારેય સુખને પામતા નથી. જે સુખને શોધવાનું બંધ કરી દે છે એ લોકો આપોઆપ પરમ સુખમાં પહોંચી જાય છે. કદાચ આ જ વાત ધર્મમાં લાગુ પાડો ને તો આપણે બધા જ ઝંખીએ છીએ આત્માનું કલ્યાણ, ઝંખીએ છીએ પોતાની પ્રગતિ, ઝંખીએ છીએ આપણો ઉદ્ધાર. એના માટે આપણે કરીએ છીએ શું? સતત ધર્મ બદલ્યા કરીએ છીએ, ધર્મના પ્રકારો બદલ્યા કરીએ છીએ. ક્યારેક પ્રભુનો આપણે અભિષેક કરતા હતા, હવે એમાંથી આપણને એમ થયું આપણે આ તો વર્ષોથી કરતા આવ્યા, કંઈક નવું, એટલે શક્રસ્તવ અભિષેક આવ્યો. એક સ્તોત્ર ખાલી બદલાયું, બાકી અભિષેક તો એનો એ જ રહ્યો. અભિષેકના પદાર્થો બદલાયા, અભિષેક તો એનો એ જ રહ્યો, ક્રિયા તો. શક્રસ્તવ હવે બહુ વધારે થઈ ગયું એટલે અષ્ટોત્તરી અભિષેક આવ્યા. અને જૈન શાસન પાસે કદાચ 1500 કરતા વધારે સ્તોત્રો છે, એટલે દર 5 વર્ષે એક નવું અભિષેક આવે તો કઈ નવાઈ ન લગાડતા તમે લોકો. એ આવ્યા કરશે ને આપણે કર્યા કરીશું. મારે તમને એ કહેવું છે કે અભિષેક બદલે ફરક નથી પડવાનો, ધર્મનો પ્રકાર બદલે ફરક નથી પડવાનો, કેમ કે ધર્મનું સ્વરૂપ સમજવું પડશે. ધર્મનું સ્વરૂપ સમજી જશો ને તો તમને એક સામાન્ય ક્રિયા પણ એ આનંદ આપી શકશે કે જે તમે 4-4 કલાકના અનુષ્ઠાનથી પણ નથી પામી શકતા. કેમ કે ક્રિયા આનંદ આપે છે એ વસ્તુ જ છોડી દેવાની છે. જેમ વ્યક્તિ આનંદ નથી આપી શકતી, જેમ વસ્તુ આનંદ નથી આપી શકતી, એમ ક્રિયા પાસેથી તમને કલ્યાણ મળી જશે, આનંદ મળી જશે, છોડી દેજો. એ ક્રિયા કરતી વખતે તમારી સંવેદના કઈ છે, તમારી અનુભૂતિ કઈ છે, એ તમને આગળ લઈ જશે. આપણને શું થાય છે, ક્રિયાઓ કરી કરીને આપણને એમ થાય છે આ તો વર્ષોથી કરતા આવ્યા, કોઈ ફરક નથી પડ્યો, હવે કંઈક નવી ક્રિયા કરવી પડશે. માટે આપણે ક્રિયાઓ બદલતા જઈએ છીએ. એમ કહું, જેમ સંબંધમાં વ્યક્તિઓ બદલીએ, ઘરમાં વસ્તુઓ બદલીએ, એમ જીવનમાં ધર્મના પ્રકારો બદલતા જઈએ છીએ. આમ આગળ થયા એમ તો કહેવાય ને? શું? ક્રિયાઓમાં આગળ વધ્યા એમ તો કહી શકાય. બિલકુલ, ક્રિયાઓમાં આગળ વધ્યા એમ કહી શકાય. સંબંધોમાં ખૂબ આગળ વધી રહ્યા છો, હું જોઈ રહ્યો છું તમારા સંબંધો કે તમે એકને છોડી બીજું, બીજું છોડી ત્રીજું, આગળ વધી જ રહ્યા છો. સંબંધોમાં આગળ વધવું અને ક્રિયાઓમાં આગળ વધવું એનો મતલબ એ નથી થતો કે જૂનું છોડતા જવું. મારે એટલું જ તમને કહેવું છે કે આગળ વધવાનો અર્થ એ છે ક્રિયાઓ પાસેથી કલ્યાણની અપેક્ષા ન રખાય. એ ક્રિયાઓ કરતી વખતે હું કઈ અનુભવ કરી રહ્યો છું, કઈ સંવેદના મારામાં છે, એનાથી કલ્યાણ થવાનું છે.
આપણે એ સંવેદના તરફ ધ્યાન નથી આપ્યું, આપણે અનુભૂતિ તરફ ધ્યાન નથી આપ્યું, અને માટે આપણને ક્રિયાઓ થકવી રહી છે, માટે આપણને ક્રિયાઓ બોજો લાગી રહી છે, માટે આપણને ક્રિયાઓ ભારણ બની રહી છે. માટે ક્રિયા જ્યારે પૂરી થાય ને ત્યારે બોલીએ નહીં, કદાચ મનમાં તો એક શબ્દ નીકળે છે, હાશ. કેમ? કારણ એ છે કેમ કે ક્રિયાઓ બદલે પાર નથી આપવાનું. તમારે ક્રિયા કરતી વખતે શું કરવું અંદર એના પર ધ્યાન આપવાનું છે. વ્યક્તિમાં સુખની શોધ ખોટી છે, જાતને મિત્ર બનાવવો સાચું છે. આ વસ્તુ તો સમજો છો? ઠીક છે, કમસે કમ પસંદગી તો આ છે ને તમારી, હકીકત આ ના હોય આટલું તો તમને યાદ છે. વસ્તુમાંથી સુખ નથી મળવાનું, મારી અંદર કેટલો સંતોષ છે એનાથી સુખ મળવાનું છે, આ પણ તમે સમજો છો. તો ધર્મમાં પણ એ લાગુ પાડો. ક્રિયાઓ બદલે, ધર્મના પ્રકારો બદલે તમારો ઉદ્ધાર નથી થઈ જવાનો. ઉદ્ધાર તમારો તો થશે કે તમે સંવેદના સુધી પહોંચશો. તો આપણે સૌ એ સંવેદના સુધી પહોંચવાની મહેનત કરીએ, વિચારશીલ બનીએ અને પરંપરાએ નિર્વિચાર સુધી પહોંચીએ. એ મંગલ કામના. સાહેબ,